જય શ્રી કૃષ્ણ. જય હો, મંગલમય હો. બ્રહ્મર્ષિ મહર્ષિઓ વિશે શું બોલું, બહુ જ પરે છે. વિશ્વામિત્ર કશ્યપે જે શીખવ્યું છે તે બેજોડ છે. જુઓ યોગાનુયોગ, કશ્યપ વિશે હું કહી રહી છું ત્યાં ટીવીમાં પણ કશ્યપ ઋષિ વિશે આવી રહ્યું છે. ઇતિહાસ સાક્ષી છે. જ્યાં આજનું સ્વર્ગ કાશ્મીર છે તે હિમાચ્છાદિત પર્વત તે વખતે હતો, યુગો પહેલાં. જ્યાં યુગો સુધી કશ્યપ ઋષિએ તપ કર્યું, તેના નામ ઉપરથી કાશ્મીર નામ પડ્યું. ફરી કશ્યપ પ્રગટી રહ્યા છે. હા, જુઓ ટીવીમાં સમાચાર આવી રહ્યા છે કે કાશ્મીરનું નામ બદલવાની પ્રક્રિયા ચાલુ થઈ ગઈ છે. આદિ માનવ સ્વાપદ મારીને ખાતો, ટોળામાં રહેતો, કોણ માં છે કોણ બાપ છે કાંઈ ખબર નહોતી. ત્યારે આવું દ્રશ્ય જોઈને વિશ્વામિત્રજીનું હૃદય દ્રવી ઉઠ્યું. મંત્રો દ્વાર ધાનના દાણા ઉત્પન્ન કરી ધરતી પર છાંટ્યા. લીલા લીલા હરિયાળી ધરતી પર કૂણા કૂણા દાણા ડુંડાના રૂપમાં ઉગી નીકળ્યા. લોકોને ભેગા કરી આ ડુંડામાંથી દાણા કાઢી માનવોને ચખાડ્યા. જો તું આ પશુને મારીને ખાય છે, આ ભોળા પંખીડાને તું મારીને ખાય છે, એને શું તારું બગાડ્યું છે? જો તારી માટે ઉપરવાળા ભગવાને દૂધથી છલકતા આ દાણાઓ તારી માટે વાવ્યા છે. જો દાણા કાઢી અને માનવોના મોઢામાં દીધા. મોઢું ભરાઈ જતાં એમાંથી દૂધ નીતરવા માંડ્યું. માનવો નાચી ઉઠ્યા. વાવતા શીખવ્યું તો ત્યાં કશ્યપ પણ પહોંચી ગયા. એમણે જુવાર વાવી. વિશ્વામિત્રે જુવાર વાવી. વિશ્વામિત્રજીનું નામ પહેલાં શું હતું કાંઈ ખબર નથી, પણ વિશ્વનો મિત્ર બન્યો અને લોકોને સ્વાપતથી છોડાવ્યા. પાકા પાકા દાણાને ચોલીને ખળા કર્યા, ખવડાવ્યા. અને દૂધ મોઢામાંથી જ્યારે ઝર્યું ત્યારે લોકો બોલી ઉઠ્યા કે તું તો ખરેખર વિશ્વનો મિત્ર છો. જુઓ નામ પાડ્યું વિશ્વામિત્ર. પહેલાં પાક્કા છોડને લણતા શીખવ્યું, જગત ખીલી ઉઠ્યું. કશ્યપે દાણાની રખેવાળી કરતા વાણિજ્ય શીખવ્યું. વણિકો બધું શીખી ગયા અને એમણે ધંધો બિઝનેસ વિસ્તાર્યો. તેથી એને બિઝનેસ કહેવાયું, ધંધો કહેવાયું. પશુ પંખીને મારવાનું બંધ કરી માનવોને ધાન ખાતા શીખવ્યું. માનવોનો વધ થતો એ વખતે પશુનો વધ બંધ કરી અને શ્રીફળ હોમતા શીખવ્યું. શ્રીફળ હાથમાં આપી અને કહ્યું કે જો તારી ચોટલી છે ને તો આના માથા પર પણ ચોટલી છે. તારી અંદર ભાવ જલ છે ને, તું જલ વગર નથી રહી શકતો ને, તો જો આમાં પણ જલ છે. તારામાં બુદ્ધિ છે ને, તો જો આ ખોપરું છે ને એને બુદ્ધિ જ કહેવાય. આ તારા માથા જેવું જ છે ને બરાબર, બસ તું માનવનું મસ્તક ન હોમી દે, એ તને ક્યારેક કામ લાગશે. તેથી આ નાળિયેરની ચોટલી માનવમાં પણ છે, જલ પણ માનવમાં છે, ખોપરું માનવની બુદ્ધિ છે. તેથી આ તું આને હવે નાળિયેર ન કહેતો શ્રીફળ કહેજે, કારણ કે એ જેવી તારી બુદ્ધિ, તારામાં ભાવજલ છે એવું જ આનામાં છે. તેથી છે શ્રી એટલે સદ્ગુણોથી ભરેલું આ નાળિયેર શ્રીફળ કહેવાય છે. માનવ તો તને કામ લાગશે. આ નાળિયેરને હવનમાં હોમી દે, હોમતા શીખવ્યું. વશિષ્ઠ અષ્ટાવક્ર જેવા ઋષિઓને પગલે રાજર્ષિઓ પણ ચાલ્યા. હા, કારણ કે ઋષિઓને અને શ્રાવકોને આ બધાને આજીવિકા રાજર્ષિઓ માથે લઈ લીધી. રાજર્ષિઓએ ચાલતા ચાલતા બ્રહ્મસત્તા આગળ કરી દીધી. રાજર્ષિઓ તમામ ઋષિઓને બોલી અને રાજ્ય ચલાવતા. તે યુગ હતો કે બ્રહ્મસત્તા આગળ હતી, રાજસત્તા પાછળ હતી. આજનો આખો યુગ બદલાઈ ગયો છે. આજે બ્રાહ્મણે સંસારીઓને ઘરે જઈને આગલા દિવસે કહેવું પડે છે 2 દિવસ અગાઉ કે તમારા બાપાનું શ્રાદ્ધ છે, હું આવું. તમારી બાનું શ્રાદ્ધ છે, મૃત્યુતિથિ છે, હું આવું. આજ આટલો યુગ નીચે આવી ગયું છે. જ્યારે વશિષ્ઠ બાપજી ને ત્યાં દશરથ રાજા જતા તો 2 માઇલ રથને ઊભો રાખી ચાલીને જતા. અને આજે બ્રાહ્મણ કલાકો સુધી ઊભો રહે ત્યારે સંસારી જવાબ દે.
કે ભાઈ આજે સમય નથી, કાલે આવજો. આ છે આજનું ચિત્રણ. અને આજ છે અત્યારના આવા બ્રાહ્મણો. એમાં શ્રેષ્ઠ બ્રાહ્મણો પણ છે, પણ આવા બ્રાહ્મણો પણ છે કે જે મારી નજરે મેં જોયા છે.